જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ટેક્સ્ટબુકનો પહેલો યુનિટ અને એમની એક્ટિવિટી 1 વિશે સમજૂતી મેળવેલી હતી અને આજે આપણે આ લેક્ચરમાં એક્ટિવિટી 2 અ કી ટુ હેવન વિશે સમજૂતી મેળવવાના છીએ. હવે કી એટલે ચાવી અને હેવન એટલે સ્વર્ગ, એટલે કે સ્વર્ગની ચાવી. અહીંયા એક ઢોંગી સાધુની વાત આપેલી છે કે એક ઢોંગી સાધુ છે એ લોકોને ધૂતીને એમની પાસેથી પૈસાઓ મેળવતો હતો અને એવા સમયે તેનાલી રામન છે એમને આ વાતની ખ્યાલ આવે છે અને એ આ ઢોંગી સાધુની જે પાપ લીલા છે એનો પર્દાફાશ કરે છે. તો આજના જમાનાની અંદર પણ જો અત્યારે આવા કેટલાક ઢોંગી સાધુ અને બાબાઓ છે લોકોને છેતરી જાય છે, તો પછી વર્ષો પહેલાં જ્યારે આટલું બધું શિક્ષણનું પ્રમાણ ન હતું તો એવા સમયે તો લોકો કેવી રીતે લોકોને આવા સાધુઓ છે ધૂતતા હશે. ચાલો એ બધું આપણે વિગતવાર જોઈએ. અ કી ટુ હેવન અ પ્લે, કૌંસમાં આપેલું છે પ્લે. જો પ્લે ક્રિયાપદ તરીકે હોય ને ત્યારે પ્લેનો અર્થ થાય છે રમવું, પરંતુ અહીંયા પ્લે છે એ નાઉન તરીકે આપેલું છે ત્યારે એનો અર્થ થાય છે નાટક. તો અહીંયા આ આખો પાઠ જે છે એક નાટક સ્વરૂપનો છે, જ્યાં ઘણા બધા જે પાત્રો છે એમની વચ્ચે સંવાદ થતો હોય છે. કૌંસની અંદર સૌથી પહેલાં આપેલું છે કિંગ્સ કોર્ટ, રાજાની કચેરી. વળી એક નવો શબ્દ છે કોર્ટ. કોર્ટ એટલે કે રાજદરબાર અથવા તો રાજાની કચેરી. આપણે અદાલત માટે પણ શબ્દ વાપરીએ છીએ કોર્ટ. રાજાની કચેરી છે. તેનાલી રામન, કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2. તેનાલી રામન કોર્ટિયર, કોર્ટ એટલે દરબાર અને કોર્ટિયર એટલે દરબારી, એટલે કે રાજાના દરબારની અંદર કામ કરનારા માણસો. તો કોર્ટિયર 1 દરબારી 1, કોર્ટિયર 2 અને દરબારી 2, આ 3 વ્યક્તિઓ આર વેઇટિંગ એટલે રાહ જોઈ રહ્યા છે ફોર ધ કિંગ, રાજા માટે. તેનાલી રામન, કોર્ટિયર 1 અને કોર્ટિયર 2 આ ત્રણેય વ્યક્તિઓ રાજાની રાહ જોઈ રહ્યા છે. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ. ટ્રમ્પેટ્સ એટલે શરણાઈ અથવા તો મોટું જે બ્યુગલ હોય છે એ, અને ડ્રમ્સ એટલે નગારું. ડ્રમ એટલે કે નગારું. ટ્રમ્પેટ્સ એટલે આમ જોઈએ તો તુરાઈ. તમે ઘણા બધા જૂની સિરિયલો કે ફિલ્મની અંદર જોયું હોય કે જ્યારે કોઈ શહેનશાહ કે મોટો રાજા છે એમની જ્યારે એન્ટ્રી થતી હોય ત્યારે અહીંથી એક લાંબુ બ્યુગલ જેવું વાદ્ય હોય અને એ બંને સામેની બાજુમાં ઊભા રહીને વગાડતા હોય. એવું ટ્રમ્પેટ્સ અને ડ્રમ આ બંનેના અવાજ સંભળાય છે. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ, કે ત્યાં ટ્રમ્પેટ અને ડ્રમનો અવાજ સંભળાય છે. ધ કિંગ વોક્સ ઇન
and all the courtiers stand up. The king walks in. રાજા હવે અંદર ચાલી અને આવે છે. એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ, અને બધા જ રાજ દરબારીઓ સ્ટેન્ડ અપ, ઊભા થાય છે. રાજા અંદર આવે છે અને બધા જ રાજ દરબારીઓ છે પોતાની જગ્યાએથી ઊભા થઈ જાય છે રાજાને માન કે સન્માન આપવા માટે. ત્યાર પછી તેનાલી રામન એન્ડ કોર્ટિયર્સ બંને કહે છે, એટલે તેનાલી રામન અને રાજ દરબારીઓ બધા જ છે એ કહે છે, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. મેજેસ્ટી એટલે કે હજૂર અથવા તો નામદાર. કોઈ મોટા હોદ્દાવાળી વ્યક્તિ છે એને રિસ્પેક્ટ આપવા માટે મેજેસ્ટી શબ્દ વપરાય છે. આપણે કોર્ટની અંદર જે જજ હોય એમના માટે શબ્દ વપરાય છે નામદાર, જેને આપણે અંગ્રેજીની અંદર કહીએ છીએ યોર હોનર, એટલે કે હજૂર, નામદાર. એમ મેજેસ્ટી એટલે પણ હજૂર અથવા તો નામદાર. માન સન્માનપૂર્વક કહે છે કે નામદાર ગુડ મોર્નિંગ. તો કિંગ કહે છે ગુડ મોર્નિંગ. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે. વેર આર એટલે ક્યાં છે, માય મિનિસ્ટર્સ. ત્યાર પછીનો વળી એક નવો શબ્દ મિનિસ્ટર્સ. મિનિસ્ટર એટલે કે મંત્રી, અને અહીં આપેલું છે બહુવચનમાં મિનિસ્ટર્સ એટલે કે મંત્રીઓ. વેર આર એટલે ક્યાં છે, માય મિનિસ્ટર્સ ટુડે કે આજે મારી કચેરીઓના મંત્રીઓ ક્યાં છે. I will discuss the new road project with them. I will discuss. વળી પાછો એક નવો શબ્દ છે ડિસ્કસ. ડિસ્કસ એટલે કે ચર્ચા કરવી. I will discuss the new road project. હજી વળી એક નવો શબ્દ એવો છે પ્રોજેક્ટ. પ્રોજેક્ટ એટલે યોજના. કહે છે આઈ વિલ ડિસ્કસ એટલે કે હું ચર્ચા કરીશ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ એટલે નવા રોડની યોજના વિશે. વિથ ધેમ. વિથ એટલે ની સાથે, ધેમ એટલે તેઓ. તેઓ મતલબ કે મંત્રીઓ, કે આજે હું મંત્રીઓ સાથે નવા રોડના પ્રોજેક્ટની ચર્ચા કરીશ. આ બધા મંત્રીઓ ક્યાં છે, કોર્ટિયર 2. તો રાજ દરબારી 2 હતો, એટલે કે બીજા નંબરનો જે રાજ દરબારી હતો એ કહે છે યોર મેજેસ્ટી એટલે કે હજૂર, નામદાર. અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ. ગ્રેટ આપણે ખબર છે, ગ્રેટ એટલે કે મહાન. ગ્રેટ એટલે કે મહાન. અને હજી એક નવો શબ્દ છે કિંગડમ. કિંગ એટલે રાજ્ય, કિંગ એટલે રાજા, અને કિંગડમ એટલે કે રાજ્ય. ગ્રેટ સાધુ, એક મહાન સાધુ, ઇઝ ઇન અવર કિંગડમ, એ આપણા રાજ્યમાં છે. ધીઝ ડેઝ, THESE બહુવચન માટે વપરાય છે, અને THIS એક વચન માટે વપરાય છે. ધીઝ ડેઝ એટલે કે આ દિવસોમાં, એટલે કે હાલના દિવસોમાં આપણા રાજ્યમાં એક મહાન સાધુ આવેલા છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ. મિનિસ્ટર્સ આર એટલે મંત્રીઓ છે, એટ ધેટ સાધુસ કેમ્પ. કેમ્પ, કેમ્પ એટલે કે શિબિર, કે આ બધા જ મંત્રીઓ છે એ પેલા સાધુની શિબિરમાં છે. એટલે આજે રાજ દરબારમાં બીજા મંત્રીઓ દેખાતા નથી. સામાન્ય રીતે રાજાની કચેરી તો આખા મંત્રીઓથી ભરેલી હોય છે, પરંતુ આજે માત્ર 2 જ મંત્રીઓ છે, તેનાલી રામન કોર્ટિયર 1 અને કોર્ટિયર 2. એટલે કુલ 3 વ્યક્તિઓ રાજ દરબારમાં છે.
બાકીના બીજા બધા જ મંત્રીઓ છે એ આ મહાન સાધુની શિબિરમાં ગયા છે. તો કિંગ કહે છે સાધુ સાધુ છેલ્લે પ્રશ્ન ચિહ્ન છે કે સાધુ અને પાછો ગ્રેટ સાધુ અને મહાન સાધુ. હુ ઇઝ ધીસ સાધુ? કે આ સાધુ કોણ છે? આવો મહાન સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. આઈ ડોન્ટ નો એટલે કે હું જાણતો નથી. એનીથિંગ એટલે કંઈ પણ. અબાઉટ હિમ એટલે તેમના વિશે, કે હું તેમના વિશે કંઈ જ જાણતો નથી. રાજા કહે છે મહાન સાધુ, આ સાધુ કોણ છે? મને તો એ સાધુ વિશે કંઈ ખબર નથી. હું આ આખા રાજ્યનો રાજા છું, તેમ છતાં મારા રાજ્યની અંદર કયો નવો સાધુ આવ્યો છે એ તો મને ખબર નથી. ડુ યુ નો સમથિંગ રામન? ડુ યુ નો એટલે શું તું જાણે છે? સમથિંગ એટલે કંઈક. પછી કહે છે રામન એટલે રામનને કહે છે કે તેનાલી રામન, તું આ કાંઈ સાધુ વિશે જાણે છે? પ્રશ્ન પૂછે છે. તો તેનાલી રામન જવાબ આપે છે કે યોર મેજેસ્ટી, કે હજૂર અથવા તો નામદાર, આઈ હિયર્ડ અબાઉટ ધીસ સાધુ. હિયર એટલે સાંભળવું અને એનું ભૂતકાળનું રૂપ છે હિયર્ડ, એટલે મેં સાંભળ્યું છે. અબાઉટ ધીસ સાધુ કે હા, મેં આ સાધુ વિશે સાંભળ્યું છે. કેટલાક લોકો એ વાતો કરતા હતા કે આપણા રાજ્યમાં એક સાધુ આવેલા છે, એટલે મેં તેમના વિશે સાંભળ્યું છે પરંતુ જોયા નથી. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાઝ. હી કમ્સ એટલે તે આવે છે. ફ્રોમ ધ હિમાલયાઝ એટલે કે હિમાલયમાંથી, કે આ સાધુ એ હિમાલયમાંથી આવે છે. હી કેન પ્રોડ્યુસ, વળી પાછો એક નવો શબ્દ એવો પ્રોડ્યુસ. પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન કરવું અથવા તો બનાવવું. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ. કોઇન એટલે સિક્કો અને બહુવચન એટલે સિક્કાઓ. કોઇન્સ એટલે સિક્કાઓ. હી કેન પ્રોડ્યુસ તે ઉત્પન્ન કરી શકે છે અથવા તો બનાવી શકે છે. કોઇન્સ સિક્કાઓ. ત્યાર પછી હોલી એસ. હોલી એટલે પવિત્ર અને એસ એટલે રાખ. એ પવિત્ર રાખ અથવા તો જેને આપણે કહીએ છીએ ભભૂત, એ સિક્કાઓ બનાવી શકે છે અને પવિત્ર રાખ બનાવી શકે છે. એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. અને ફ્રૂટ્સ એટલે કે ફળો. ફ્રોમ ધ એર એટલે કે હવામાં જ, કે આ પવિત્ર સાધુ છે એ હવામાંથી જ સિક્કાઓ બનાવી શકે છે, પવિત્ર રાખ બનાવી શકે છે અને ફળો ઉત્પન્ન કરી શકે છે. એટલે લોકોને જાદુ જેવું બતાવે છે કે કંઈ હાથમાં ન હોય ને હાથ ઊંચો કરીને સીધો હાથ કરીને કે લે આ ભભૂત લેતો જા, અથવા તો કંઈ હાથ આમ કરીને એમ ખિસ્સામાંથી કંઈક ફળ ખાઈને કહે છે કે જા ફળ ખાઈ જા એટલે તારી સમસ્યા દૂર થઈ જશે. આટલા બધા એમની પાસે શક્તિઓ છે. એટલે આવા એ પવિત્ર સાધુ છે. આટલી માહિતી છે તેનાલી રામન પાસે પેલા સાધુની હોય છે. તો કોર્ટિયર 1 કહે છે કે એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ. ત્યાર પછીનો હજી એક નવો શબ્દ ક્યુ એટલે હાર અથવા તો લાઈન. ધેર ઇઝ અ લોંગ ક્યુ એટલે કે ત્યાં એક ખૂબ લાંબી, ક્યુ એટલે કે હાર અથવા તો કતાર અથવા તો લાંબી લાઈન છે, કે ત્યાં ખૂબ લાંબી લાઈન છે. ઓફ પીપલ એટલે લોકોની. ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. અને હજુ એક નવો શબ્દ છે ટેન્ટ. ટેન્ટ એટલે કે
તંબુ in front of his tent. There is a long queue, એટલે કે ત્યાં ખૂબ જ લાંબી લાઈન હોય છે, of people, એટલે લોકોની, in front of his tent, તેના તંબુની સામે લોકોની મોટી લાઈન હોય છે. એવરી ડે એટલે દરરોજ, દરરોજ લોકો એમને મળવા માટે જાય છે, એટલે એના તંબુની સામે લોકોની ખૂબ જ લાંબી લાઈન હોય છે. ત્યાર પછી હજુ કહે છે, they offer him gold coins, clothes, animals, grains, vegetables and dry foods. They offer, વળી એક નવો શબ્દ આવ્યો છે, ઓફર. ઓફર એટલે કે આપવું અથવા તો અર્પણ કરવું. they offer એટલે તેઓ આપે છે. they offer him એટલે તેને, ગોલ્ડ કોઇન્સ સોનાના સિક્કાઓ આપે છે, ક્લોથ્સ કપડાઓ આપે છે, એનિમલ્સ પ્રાણીઓ ભેટમાં આપે છે, ગ્રેન્સ વળી એક નવો શબ્દ એવો ગ્રેન્સ. ગ્રેન્સ એટલે કે અનાજ. લોકો તેમને અનાજ પણ ભેટમાં આપે છે. વેજીટેબલ્સ શાકભાજીઓ આપે છે. એન્ડ ડ્રાય ફ્રૂટ્સ એટલે કે સૂકો મેવો. આવી બધી ચીજ વસ્તુઓ લોકો એને ભેટમાં આપે છે, કારણ કે એ લોકોની સમસ્યાને દૂર કરે છે. એટલે એના બદલામાં લોકો એને કંઈક આપવું તો જોઈએ. તો જેમની પાસે જે પ્રાપ્ય ચીજ વસ્તુઓ છે એ વસ્તુઓ એમને લોકો ભેટમાં આપે છે. તો કોર્ટિયર 2 હજી વધારે કહે છે કે હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. હી કેન ક્યોર, વળી એક શબ્દ આપ્યો છે ક્યોર. ક્યોર એટલે કે સાજા થવું, મતલબ કે કોઈ બીમારીમાંથી સાજા થવું. અને ત્યાર પછી હજી એક નવો શબ્દ છે ઇલનેસ. ઇલ એટલે બીમાર અને ઇલનેસ એટલે કે બીમારી. હી કેન ક્યોર તે સાજા કરી શકે છે, એની ઇલનેસ એટલે કોઈ પણ બીમારીને, બાય પૂજા એટલે કે પૂજા દ્વારા. આ સાધુ છે એ પૂજા દ્વારા કોઈ પણ બીમારી છે એમને દૂર કરી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. બટ યુ નીડ, પરંતુ તમને જરૂરિયાત છે, ટુ પે એટલે ચૂકવવાનું, અને અ બિગ સમ. સમ, સમનો એક અર્થ થાય છે સમ એટલે કે દાખલો, અને બીજો અર્થ થાય છે રકમ અથવા તો પૈસાઓ. બટ યુ હેવ ટુ પે અ બિગ સમ, પરંતુ તમારે મોટી કિંમત ચૂકવવી પડે છે અથવા તો રકમ આપવી પડે છે. ફોર ધેટ એટલે તેમના માટે. તમારી કોઈ જ બીમારી હોય એમને સાધુ દૂર કરી શકે છે, પણ મફતમાં નહીં. એના બદલામાં તમારે એને મોટું વળતર ચૂકવવું પડે છે, ત્યારે એ તમારી બીમારીને દૂર કરી દે છે. આ બધી જ માહિતી આ કોર્ટિયર અને તેનાલીરામન છે એ રાજાને આપે છે. તો રાજા કહે છે ઇન્ટરેસ્ટિંગ, કે વાહ, આ તો ઘણું બધું રસપ્રદ કહેવાય કે આવો મહાન સાધુ આપણા રાજ્યમાં છે, અને જેમની પાસે આટલી બધી શક્તિઓ છે કે જે હવામાંથી ફળ, ફ્રૂટ ને એવું બધું ઉત્પન્ન કરી શકે છે, અને પૂજા દ્વારા લોકોની બીમારીઓને દૂર કરી શકે છે. રાજા કહે છે આઈ વોન્ટ ટુ નો મોર. આઈ વોન્ટ એટલે હું ઈચ્છું છું, ટુ નો એટલે જાણવાનું, અને મોર એટલે વધારે, કે હું વધારે જાણવા ઈચ્છું છું. અબાઉટ ધીસ સાધુ, કે હું આ સાધુ વિશે વધારે જાણવા માગું છું. બટ યુ કેન ગો નાવ, પરંતુ યુ કેન ગો એટલે તમે જઈ શકો છો, નાવ એટલે હવે. પણ
હવે તમે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ. ફરીથી એવું, ડિસ્કસ એટલે ચર્ચા કરવી, કે હું ચર્ચા કરીશ. અબાઉટ ધીસ સાધુ, આ સાધુ વિશેની, કે હું આ સાધુ વિશેની ચર્ચા કરીશ. વિથ રામન ઓનલી. વિથ રામન ઓનલી. ઓનલી એટલે માત્ર, કે હવે હું માત્ર ને માત્ર રામન સાથે જ આ સાધુ વિશેની ચર્ચા કરીશ. એટલે બાકીના બીજા 2 કોર્ટિયરો જે હતા એમને કહ્યું કે તમે હવે જઈ શકો છો. હવે હું માત્ર તેનાલી રામન સાથે જ અંગત ચર્ચા કરવા માગું છું. એટલે મારે આ સાધુ વિશેની ચર્ચા રામન સાથે કરવી છે. તમારે જવું હોય તો જઈ શકો છો. ત્યાર પછી ધ કિંગ કહે છે, હવે રાજા અને કિંગ બે, તેનાલી રામન બે જ છે. હવે રાજા તેનાલી રામનને કહે છે કે રામન, વોટ ડુ યુ થિંક. થિંક એટલે કે વિચારવું. વોટ ડુ યુ થિંક, કે તું શું વિચારે છે. ઇઝ હી અ રિયલ સાધુ. રિયલ એટલે કે વાસ્તવિક અથવા તો સાચો. આપણે એડજેક્ટિવની અંદર રિયલ અને આર્ટિફિશિયલ જોયું હતું. રિયલ એટલે કે વાસ્તવિક અથવા તો સાચું. ઇઝ ધીસ અ રિયલ સાધુ. શું આ એક સાચો સાધુ છે. ઇઝ હી અ રિયલ સાધુ. ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધીયર સર્વિસ. રાજા કહે છે ગુડ સાધુ, કે સારો સાધુ હોય એ નેવર ચાર્જ. નેવર એટલે ક્યારેય પણ નહીં, અને ચાર્જ એટલે કે પૈસા વસૂલવા. ચાર્જ એટલે કે કિંમત વસૂલવી અથવા તો પૈસા વસૂલવા અથવા તો પૈસા લેવા. ચાર્જનો બીજો એક અર્થ આક્ષેપ એમ પણ થાય છે. તો કહે છે ગુડ સાધુ નેવર ચાર્જ મની, કે સારા સાધુઓ હોય એ ક્યારેય પૈસાઓ વસૂલતા નથી અથવા તો કિંમત માગતા નથી. ફોર ધેર સર્વિસ. સર્વિસ એટલે કે સેવા. સાધુઓ છે એને તો સંન્યાસ લઈ લીધો છે, સમાજનો ત્યાગ કરી દીધો છે, ઈશ્વરની પ્રાપ્તિ માટે, સમાજના કલ્યાણ માટે કે લોકોના કલ્યાણ માટે જીવન જીવતા હોય તો પછી એ જે કંઈ સેવા કરે છે એના બદલામાં પૈસાને શું કરવા છે એને. તો રાજા કહે છે મને કંઈક ખોટું થતું એવું લાગે છે, કારણ કે જે સાચા સાધુઓ હોય પોતાની સેવા બદલમાં ક્યારેય પૈસા માગતા હોતા નથી. We need to keep watch on this સાધુ. વળી એક આવો નવો શબ્દ છે, ટુ કીપ વોચ. ટુ કીપ વોચ. ટુ કીપ વોચ એટલે કે ધ્યાન રાખવું. We need એટલે આપણે જરૂરિયાત છે. ટુ કીપ વોચ એટલે ધ્યાન રાખવાનું. ધીસ સાધુ, કે આપણે આ સાધુ ઉપર નજર રાખવાની જરૂરિયાત છે, કે એ સાચો છે કે ખોટો છે એ જાણવું જોશે. તો રામન કહે છે યસ યોર મેજેસ્ટી, કે હા હજુર તમારી વાત સાચી છે કે આપણે ધ્યાન રાખવું પડશે. આઈ ટુ, TOO એટલે પણ, હું પણ, ફીલ એટલે અનુભવું છું. સમથિંગ ઇઝ રોંગ. સમથિંગ હું ફીલ એટલે કે અનુભવવું. હું પણ અનુભવું છું કે સમથિંગ ઇઝ રોંગ. રોંગ એટલે ખોટું, કે મને પણ એવું લાગે છે કે સમથિંગ ઇઝ રોંગ, કંઈક ખોટું થઈ રહ્યું હોય એવું લાગે છે. કારણ કે આટલી બધી શક્તિઓ હજુ સુધી મેં કોઈ સાધુઓ પાસે જોઈ નથી, ને 99% સાધુ ખોટો હોવો જોઈએ એવું મને લાગે છે. તો કિંગ કહે છે રામન, રાજા હવે રામનને કહે છે ગો ટુ હિઝ કેમ્પ.
જો રામન પછી અલ્પ વિરામ આપેલું છે એટલે રામનનું નામ લઈને કહે છે. આપણે કોઈ વ્યક્તિનું નામ લઈને કહીએ ને કે રાહુલ પાણી આપ, તો એ રાહુલે પાણી આપ્યું એમ નથી કહેતા. રાહુલ પછી સહેજ સમય સુધી અટકીએ છીએ બોલવામાં. એમ રાજાએ બોલવા માટે અટક્યા રામન અને પછી આજ્ઞા કરી ગો ટુ હિઝ કેમ્પ, તેના કેમ્પમાં જા એન્ડ ફાઇન્ડ આઉટ. વળી એક નવો શબ્દ આવ્યો ફાઇન્ડ આઉટ. ફાઇન્ડ આઉટ એટલે કે શોધી કાઢવું. એન્ડ ફાઇન્ડ આઉટ તેની પર કચેરી, તેના કેમ્પ એટલે કે શિબિરમાં જા અને શોધી કાઢ મોર અબાઉટ ધીસ સાધુ, અને આ સાધુ વિશે વધારે વિગતો તું જાણી આવ. હજી તો એટલી જ ખબર પડી છે કે પવિત્ર સાધુ છે, હિમાલયમાંથી આવ્યા છે અને લોકોની બીમારીને દૂર કરી શકે છે અને હવામાંથી ફળ ને સૂકો મેવો આવું બધું ઉત્પન્ન કરી શકે છે. પરંતુ ત્યાં જા, રૂબરૂ જા, માત્ર વાતો સાંભળેલી નહીં, તું રૂબરૂ ત્યાં જા અને જાણવાની કોશિશ કર, આ સાધુ વિશે વધારે જાણ. તો રામન કહે છે સર્ટેનલી સર. સર્ટેનલી, સર્ટેનલી એટલે કે ચોક્કસ, કે હા ચોક્કસ મહારાજ, તમે જેમ કીધું એવી રીતે હું પેલા સાધુ પાસે જઈશ અને એની વિગતો જાણવાનો પ્રયત્ન કરીશ. તો અહીંયા છે આ કી ટુ હેવન, આ જે નાટક છે એના 2 પાર્ટ છે. એટલે આપણે જે અત્યાર સુધી જે શીખ્યા છીએ એ સીન 1 એટલે કે પ્રથમ દ્રશ્ય છે, અને આ પ્રથમ દ્રશ્ય એ રાજાની કચેરીનું હતું. હવે પછીનું જે બીજો સીન આવશે એ સાધુના કેમ્પનો હશે. એટલે ન્યાનું વાતાવરણ કેવા પ્રકારનું હશે એવું હશે. જેવી રીતે આપણે નાટક જોતા હોય ત્યારે નાટકની અંદર દ્રશ્ય બદલે. પહેલું દ્રશ્ય એટલે પહેલો પાત્ર આવે તો એવા સમયે કંઈક દ્રશ્ય અલગ હોય, ત્યાર પછી બીજો પ્રવેશ થાય ત્યારે બીજું દ્રશ્ય હોય છે. એવી રીતે આ પહેલું દ્રશ્ય છે પૂર્ણ થાય છે. હવે પછી તેનાલી રામન છે એ સાધુના કેમ્પમાં જાય છે અને ન્યા શું કરે છે, કેવી રીતે એ સાધુને પકડે છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. અત્યાર સુધી અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજે તમારે હોમવર્કની અંદર અહીંયા જે યુનિટને સમજાવતાની સાથે સાથે જે ન્યૂ વર્ડ્સ લખેલા છે એ બધા જ ન્યૂ વર્ડ્સ તમારે 5 વખત લખવાના છે. કેટલી વખત? 5 વખત આ ન્યૂ વર્ડ્સ તમારે લખવાના છે, સાથે સાથે પાક્કા કરવાના છે. અને આ પેલો સીન 1 જે છે અત્યાર સુધી આપણે શીખ્યા છીએ એ સીન 1 એ તમારે 1 વખત લખવાનો છે તમારી બુકની અંદર. કારણ કે હવે તમારે ઘરે બેઠા બેઠા જ અભ્યાસ કરવાનો થાય છે, એટલે રાઇટિંગની પણ પ્રેક્ટિસ થવી જરૂરી છે. નહીતર હાથ દુખવા લાગશે ઘણા સમયથી નહીં લખેલું હોય તો. એટલે તમારે સીન 1 1 વખત લખવાનો છે અને ન્યૂ વર્ડ્સ છે 5 વખત લખવાના છે. બરોબર છે? આટલું તમારે તૈયાર કરીને રાખવાનું છે. ફરીથી જ્યારે મળીશું ત્યારે નેક્સ્ટ બીજો સીન છે એમની ચર્ચા કરીશું. ઓકે, જય ગુરુદેવ, બાય બાય.